હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા વટાણાનો એકદમ ટેસ્ટી નાસ્તો જે બાળકો અને મોટાને બંનેને પસંદ આવશે. એના માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં આપણે 1 વાટકી સોજી લઈશું. આ સોજી થોડી મોટી છે એટલે આપણે એને મિક્સર જારમાં એનો પાવડર બનાવી દઈશું. હવે આપણે એને એક વાટકામાં કાઢી લઈશું અને એ જ જારમાં આપણે 1 વાટકી લીલા વટાણા લઈશું અને એની અંદર 2 લીલા મરચાં અને આદુનો ટુકડો એડ કરીશું અને એની પણ મિક્સરમાં આપણે ફાઇન પેસ્ટ બનાવી દઈશું. હવે આપણે એક કડાઈમાં 1 ટીપરી તેલ લઈશું. એની અંદર જીરું, હિંગ અને 1 ચમચી તલ ઉમેરીશું. તલ અને જીરું સંતળાઈ જાય એટલે અંદર આપણે વટાણાની પેસ્ટ કરેલી છે એ ઉમેરીશું અને એને આપણે સારી રીતે સાંતળી લઈશું. થોડીક વાર આપણે એને ચડવા દઈશું. પછી એની અંદર આપણે 1.5 વાટકી પાણી ઉમેરીશું. હવે આપણે થોડું પાણી જારમાં નાખી અને જે પેસ્ટ ચોટી છે એ લઈને અંદર ઉમેરી દઈશું અને હવે આપણે આ પાણીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું જેથી અંદર વટાણા સારી રીતે બફાઈ જાય. 5 મિનિટ પછી અંદર આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને એને સારી રીતે અંદર હલાવી લઈશું. હવે આપણે અંદર 1 વાટકી જે સોજી લીધો હતો એ ઉમેરીશું અને એને સારી રીતે હલાવી લઈશું. સોજી અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે આપણી સોજી સરસ મિક્સ થઈ ગઈ છે. હવે એને ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ માટે રાખશું અને 2 મિનિટ પછી એને હલાવીને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. હવે આપણે અંદર 1 બાફેલું બટેકું ઉમેરીશું. આ બટાકું મેં ઠંડુ લીધું છે અને બટાકાને આ મિશ્રણની અંદર સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં તમે ચીઝ પણ ઉમેરી શકો છો. જો ચીઝ ઉમેરવું હોય તો આ બટાકું આપણે ઉમેર્યું ત્યારે જ તમારે ચીઝ પણ ઉમેરી દેવું અને સારી રીતે હલાવી લેવું. હવે થોડું ઠંડુ થાય પછી આપણે આને સારી રીતે હાથેથી મસળી લઈશું એટલે આપણે જે લોટ બાંધીએ છીએ એવો સરસ ડો તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે કેવું સરસ લોટ જેવું બંધાઈ ગયું છે. હવે આમાં થોડો થોડો લઈ અને આપણે આવા રોલ વાળી દઈશું. તમે કોઈ પણ શેપ આપી શકો છો પણ મેં આવા રોલ વાળી અને શેપ આપ્યો છે. હવે મેં બધા રોલ વાળી દીધા છે અને આપણે એને કટિંગ કરીશું. આ રીતે નાના નાના કટિંગ કરી લેવાના. પછી એને થોડુંક હાથથી દબાવી અને વ્યવસ્થિત શેપ આપી દેવાનો. આને તમે ડબ્બામાં ભરીને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો અને જ્યારે તળવું હોય ત્યારે બહાર કાઢીને પછી આ રીતે તળી લેવું. અને એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે હાઈ ફ્લેમ ઉપર જ આને તળવાનું છે. જો ગેસ ધીમો રાખશો તો અંદર વટાણા અને બધું છૂટું પડી જશે અને સરખું તળાશે નહીં. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસ ફૂલ જ રાખવો અને પછી જ તળવું. હવે બધા તળાઈ ગયા છે અને એની ઉપર આપણે પેરી પેરી મસાલો એડ કરીશું. તમે કોઈ પણ મસાલો ઉમેરી શકો છો. મેં અત્યારે પેરી પેરી મસાલાથી કોટ કર્યું છે આને. તો તૈયાર છે આપણો લીલા વટાણાનો નાસ્તો. તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.